મારું નામ હેતલબેન હિતેશ કુમાર પટેલ છે। હું પાનેરા ગામના તાલુકામાંથી અપક્ષના ઉમેદવાર તરીકે ઊભી છું। મારું નિશાન ક્રેન છે। મારા પતિ પાનેરા ગામના ડેપ્યુટી સરપંચ છે। એમણે પાનેરા ગામમાં ઘણા એવા વિકાસના કામો કર્યા છે। એમના વડે લીધે જ અમને મેં કોઈ બીના ઘરે જાઉં છું ત્યાં મને સારું એવું સમર્થન મળી રહ્યું છે। 26 તારીખે તાલુકા પંચાયતનું ઇલેક્શન છે, તેમાં મારો નિશાન ક્રેન છે અને તમે એ ક્રેન પર વોટિંગ કરી મારા પ્રિય મતદારોને વિનંતી કરું છું કે તમે મને જંગી બહુમતીથી જીતાડો અને હું અને મારા હસબન્ડ ડેપ્યુટી સરપંચ છે પાનેરા ગામના, એ સાથે મળીને પાનેરા ગામનો સારો એવો વિકાસ કરીશું। મારું નામ હિતેશ કુમાર મગનભાઈ પટેલ છે। હું પાનેરા ગામનો ડેપ્યુટી સરપંચ છું। પાનેરા ગામમાં અમને સારો એવો દરેક વિસ્તારમાંથી અમને જનસમર્થન મળી રહ્યો છે, સારો એવો સપોર્ટ મળી રહ્યો છે। અમે દરેક જગ્યા પર જેમની બેઝિક સુવિધાઓ છે એમને ધ્યાનમાં રાખીને અમને એમના જોડે સંપર્ક કરી રહ્યા છે। ગામના જે બી વ્યક્તિ છે એમને જે પ્રોબ્લેમ હશે કે જે બી હશે એ અમારા સાથે શેર કરી રહ્યા છે। લોકોની અપેક્ષાઓ એવી છે કે જેમ કે અમે ઢોળિયાવાડ ગયા તો ત્યાં રસ્તાની પ્રોબ્લેમ છે, બીજા વિસ્તારમાં ગયા તો નાના મોટા કોઈ પ્રોબ્લેમ છે, એ બધા અમે ધ્યાન પર લીધા છે। અમારી લોકો પહેલાં તો એવું છે કે મેં હાલમાં પાનેરા ગામનો ડેપ્યુટી સરપંચ છે। જો મારી ધર્મપત્ની હેતલ હિતેશ જો જીતી જાય તો અમે ડબલ તાકાત થઈ જશે અને અમે દરેક ક્ષેત્રમાં અમે ઇન્ડિવિજ્યુઅલી કામ પણ કરી શકીશું। બીજું જે તમે કીધું છે કે જનતાને અપીલ છે, તો જનતાને મારી એ જ અપીલ છે, નમ્ર અપીલ એ જ છે કે ક્રેનને જીતાડો, ક્રેનને વોટ કરો જંગી બહુમતી અને ગામમાં સૌથી આજ સુધીમાં ના બન્યું હોય એટલું મોટું મતદાન થાય એવી મને બધાને વિનંતી છે કે તમે સારું એવું મતદાન કરો।